શું તમને ખબર છે બાદશાહ અહમદ શાહના હારની શરૂઆત પણ નડિયાદમાંથી જ થઈ હતી? તો જેમ આપણે પાછલા વિડીયોમાં વાત કરી કે અલાઉદ્દીન ખિલજીને ગુજરાત પર ચઢાઈ કરવા માટે રાજા કર્ણરાજના મંત્રી માધવે આમંત્રણ આપ્યું હતું. ઈસવીસન 1297માં અલાઉદ્દીન ખિલજી ગુજરાત પર ચઢાઈ કરવા સવારીએ ચડ્યો. તે વખતે તેની સાથે તેનો સૂબો અલફ ખાન 1 લાખ ઘોડેસવાર, 15,000 હાથી, 20,000 બાણ અને 40,000 પાયદળ હતા. માધવના કાળરૂપે ગુજરાત પર કુદેવે પ્રવેશ કર્યો હતો. તેને બાદશાહને ગુપ્ત ભોયરા બતાવી દીધા અને રાજા કર્ણરાજ તેમની રાણી દેવળદેવીને લઈને દક્ષિણ તરફ ભાગી ગયા અને પરિણામે ઈસવીસન 1297માં ઇસ્લામનો ઝંડો ગુજરાત પર ફરક્યો અને ત્યારથી 400 વર્ષ સુધી મુસલમાન સુબાનો અમલ ગુજરાતમાં ચાલ્યો. વિક્રમ સંવત 1558માં અહમદ શાહ અમદાવાદ પાસે શિકારે જતો હતો અને તેણે એક નાનકડા સસલાને શિકારી કૂતરાનો સામનો કરતા જોયો અને તેણે તે જગ્યાને 4/3/1413ના દિવસે અમદાવાદ તરીકે ઓળખ આપી અને તેણે તેને પોતાની રાજધાની બનાવી. અમદાવાદમાં જ્યારે અહમદ શાહ રાજ કરતો હતો ત્યારે વડોદરામાં રહેતો તેનો સૂબો જે કુટુંબી હતો ફિરોઝ ખાન, એણે નડિયાદમાં લશ્કર એકઠું કર્યું અને અહમદ શાહના લશ્કરને હાર આપી હતી. આવા જ ઇતિહાસની કથા જાણવા માટે અમારા પેજને ફોલો કરજો.